તો રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કો એક્ટ હેઠળ ગંભીર દુષ્કર્મના કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। આરોપ છે કે આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેના ગર્ભવતી બનાવવામાં આવી હતી અને આ સમગ્ર મામલે બીએનએસની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં એક બાળ કિશોરીનું નામ પણ સામે આવ્યું છે। તો હાલ મુખ્ય આરોપી ધરપકડ બાદ વધુ તપાસ ચાલી રહી છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે એક પોક્સોનો તેમજ બળાત્કારનો ગુનો દાખલ થયેલ, જે યુવતી સગીર હોય અને આ બાબતે બીએનએસ કલમ 137(2), 64(2)M તથા 64(2)L તથા 351(2) તથા 54 તથા પોક્સો કલમ 4, 6, 17 મુજબ ગુનો નોંધાયેલ, જે ગુનાના કામે આરોપી હર્ષદસિંહ લાખાભાઈ દેવદરિયા માળિયા હાટીના તાલુકાના કાતરાસા ગામનો છે, તેમજ તેની સાથે તેનો ભત્રીજો પણ છે, જે બાળ કિશોર છે। આ કામના આરોપીએ આ સગીર સાથે અવારનવાર શરીર સંબંધમાંથી દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી અને દવાઓ આપી અને તેની સાથે બળાત્કાર કરી અવારનવાર અને ગુનો આચરેલો હોય, જે બાબતે તેને અટક કરવામાં આવેલ છે।